નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. પાર્ષદી દીક્ષાનો પુનિત પ્રસંગ. બીજે દિવસે શાસ્ત્રીજી મહારાજે કહ્યું હતું તેમ જ થયું. સવારે શાંતિલાલના શરીરમાં તાવનું નામ નિશાન ન મળે. સ્ફૂર્તિ પણ સારી અનુભવાઈ રહેલી. તેથી તેઓ સ્નાન પૂજા કરીને શાસ્ત્રીજી મહારાજ પાસે ગયા. તેઓને દંડવત કર્યા. ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું, તને પાર્ષદની દીક્ષા આપવી છે? ક્યારે? હમણાં જ. સારું. ઉપરોક્ત માત્ર 9 અક્ષરોમાં તો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ ગયો. જ્યાં સંવાદિતાનું સામ્રાજ્ય હોય ત્યાં શબ્દોના સાથિયા સજાવીને વાત કરવાની જરૂર પડતી નથી. સવારના 9-10 વાગ્યાનો એ સમય હતો. શાસ્ત્રીજી મહારાજે શાંતિલાલને શ્વેત ઉત્તરીય ઓઢાડ્યું. ધોતિયું તો શાંતિલાલ પહેલેથી જ પહેરતા હતા. આમ વણસીવ્યા વસ્ત્રો ધારણ કરાવીને શાસ્ત્રીજી મહારાજે શાંતિભગત એવું નામાભિધાન કરી આશીર્વાદ આપ્યા કે ખૂબ બળ મળશે ને હવે ત્યાગીની જેમ રહેવું, એટલે સ્ત્રીને અડવું નહીં, દ્રવ્ય રાખવું નહીં, તેથી રાજીપો થશે. સંવત 1996ની કાર્તિક સુદ એકાદશીની એ સવારે કોઈ સમારંભ યોજાયો નહોતો. કોઈ માનવ મહેરામણ ઉમટ્યો નહોતો. કોઈ મંત્રોચ્ચાર ગુંજ્યા નહોતા. કોઈ ઢોલ ઢબુક્યા નહોતા. છતાં એક કાજલ ઈ કીર્તિ કથાનું મંગલાચરણ થઈ ગયું. કોયલ ટહુકે તો જ ઋતુ પરિવર્તન થાય એવું નથી હોતું. કૂકડો બોલે તો જ રાત સિધાવે એવું નથી બનતું. દીવડા પ્રગટે તો જ દિવાળી આવે એવું પણ નથી હોતું. ઋતુ પરિવર્તન કોયલના ટહુકાનું મોહતાજ નથી. સૂર્યોદય કૂકડે કૂકનો ઓશિયાળો નથી. દિવાળી કદી દીવાની રાહે રહેતી નથી. તે જ રીતે મહાન ઘટનાઓ પણ નગારા ગડગડે, ભીડ ભપકા થાય, છડીઓ પોકારાય ત્યારે જ ઘટે એવું નથી હોતું. તે તો તેના સમયે આકાર પકડી જ લેતી હોય છે. તેની વધામણીના વાજા પછી યુગો સુધી વાગતા રહે છે. તે મુજબ સંપ્રદાયના ત્યાગી વર્ગમાં શાંતિભગત શાંતિથી પ્રવેશી ગયા, સાગરમાં સરિતા ભળે તેમ. તો મિત્રો, આ હતો પ્રમુખ સ્વામી મહારાજના જીવનચરિત્રનો અનોખો પ્રસંગ. જો તમારે પ્રમુખ સ્વામી મહારાજના જીવનચરિત્ર વિશે આગળ જાણવું હોય તો કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.